નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે સીધી વાત કરવી છે બદલાતું ભારત. બદલાતું ભારત એટલા માટે કે મોદી શાસનમાં જે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ પૂરા થયા છે અને એવું કહે છે કે આ 12 વર્ષમાં વૈશ્વિક સ્તરે ડંકો વાગ્યો છે. બીજું કે આર્થિક સુધારા, ડિજિટલ ક્રાંતિ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંક જોવા મળી રહ્યું છે. અચ્છે દિન અને આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે હવે દેશને એક નવી દિશા મળી રહી છે એવી ચર્ચાઓ છે. અને સાથે જ અચ્છે દિન આત્મનિર્ભરનું જે સૂત્ર છે એ પણ દેશભરમાં જોવા મળ્યું છે. કલમ 370 નાબૂદ થઈ, રામ મંદિરનું નિર્માણ થયું. આ 12 વર્ષ દરમિયાન ટ્રિપલ તલાકમાંથી જે મુસ્લિમ મહિલા બહેનો હતી એમને મુક્તિ મળી છે. સાથે ડિજિટલ ઇન્ડિયાથી તમે જુઓ કે ટેકનોલોજીથી દેશ આત્મનિર્ભર બન્યો છે અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સને સરહદી સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. ખાસ કરીને વંદે ભારત ટ્રેન સાથે રેલવેમાં જે આધુનિકરણ જોવા મળી રહ્યું છે એની જે ગતિ છે એ પણ ક્યાંક આપણને નજરે પડી રહી છે. જનધન ખાતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણીવાર જનધન ખાતાનો ઉલ્લેખ કર્યો છે. કરોડો લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે આ યોજના દ્વારા જોડવામાં આવે છે એવી પણ એમણે વાત કરી છે. સ્વચ્છ ભારત અભિયાનની વાત કરી છે અને એક સ્વચ્છતામાં પણ એક ઐતિહાસિક બદલાવ એમના અભિયાનથી આવ્યો છે. જ્યારે શરૂઆતથી જ એમણે આ અભિયાન ચલાવ્યું હતું અને મેક ઇન ઇન્ડિયા, તો મેક ઇન ઇન્ડિયાથી લોકલ ફોર વોકલ અને સાથે જ જે એક રોકાણ છે, ઉત્પાદન છે, એમાં પણ ક્યાંક ભારતમાં વધારો થયો છે. તમે જુઓ કે મહિલાઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ દરમિયાન, કારણ કે મહિલા અનામત બિલથી લઈને જે કોઈ કલ્યાણકારી યોજનાઓ છે એમાં મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. અને આમ છતાં પણ વિપક્ષના સવાલો છે એ સવાલો પણ વ્યાજબી કહી શકાય 12 વર્ષ દરમિયાન, કારણ કે મોંઘવારી છે, બેરોજગારી છે, આર્થિક અસમાનતા, ગરીબ ગરીબ બની રહ્યો છે, અમીર અમીર બની રહ્યો છે. અને વિપક્ષોના આ આક્ષેપમાં કેટલો દમ છે એ ચર્ચા પણ કરવી જોઈએ. સાથે જ જે મોંઘવારી માજા મૂકી રહી છે, તમે જુઓ કે પેટ્રોલિયમ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ છે એમાં સતત વધારો થાય છે અને એવું કહેવાય છે કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગને મુશ્કેલી પડી રહી છે અને વિપક્ષ એને લઈને પણ ઘણા બધા સવાલો કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સરકાર આપણે જેને કહીએ છીએ, એમાં જે ભારતીય જીવન સ્તર છે, સામાન્ય લોકો છે, એમના જીવન સ્તરમાં કેટલો સુધારો આવ્યો, આ મુદ્દે ચર્ચા કરવી છે. બદલાતું ભારત અને 12 વર્ષમાં વૈશ્વિક સ્તરે કેટલો ડંકો. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહાનુભાવો પેનલમાં છે. સૌથી પહેલા વરિષ્ઠ નાગરિક એવા યોગેશ ચુડગર મારી સાથે છે. યોગેશભાઈ, સ્વાગત છે લોકમંચમાં. અને સાથે દિલ્હીથી જોડાયા છે વિશ્લેષક एवं उमर गाजी. उमर जी, आपका भी स्वागत है. नमस्कार नमस्कार, बहुत धन्यवाद. यस उमर जी, सीधा जो सवाल करूं तो पिछले 12 सालों में भारत की छवि में कितना सुधार आया है, कितना बदलाव आया है? क्या वाकई हम विश्व गुरु बनने की दिशा में आगे बढ़ रहे हैं? 12 साल को आप मोदी शासन के या मोदी सरकार के, भारतीय जनता पार्टी के सरकार के किस तरह देख रहे हैं आप? देखिए, 2-3 बातें यहाँ समझनी जरूरी हैं. आपने मेक इन इंडिया का जिक्र किया, आपने वंदे भारत का जिक्र किया और आपने कहा कि विश्व गुरु के हम किस इस स्तर तक पहुंच रहे हैं या नहीं पहुंच रहे हैं. देखिए, इसमें कोई एक वन साइडेड जवाब देना मुश्किल है. 2-3 चीजें हैं. सबसे पहली बात कि जो मेक इन इंडिया है, ऑब्वियसली वो अपनी जगह सक्षम है और वो उसने अपना, हम देख रहे हैं कि काफी सारी चीजें, चाहे वंदे भारत हो या जियोपॉलिटिकल स्तर पे, तो आर्थिक स्थिति जो है वो ओवरऑल तो बेटर हुई है. मतलब जो वेल्थ क्रिएशन है वो हुआ है. हम ये बात कर सकते हैं कि पर कैपिटा उसका डिस्ट्रीब्यूशन कितना है, मैनेजमेंट कितना है, इंफ्रास्ट्रक्चर कितना है, वो उस पर अभी बात करनी जरूरी है. लेकिन मेक इन इंडिया जैसा जो चीज है वो अपने आप में कामयाब रही है, क्योंकि बहुत सारी जो डिफेंस डील्स क्रैक की हमने फ्रांस के साथ की, अपने चाहे वो राफेल हो, चाहे वो, तो अपनी जो डेवलपमेंट हमने चीजों का किया, दैट वाज आल्सो वेरी इंपॉर्टेंट. तो विश्व गुरु की इस पर हम बढ़ रहे हैं आगे. सेकंड जो चीज जिसपे उपलब्धि हुई वो ये है कि जिसको हम कहते हैं मल्टीलेटरल अलाइनमेंट. जो नेहरू जी की पॉलिसी थी वो थी नॉन अलाइंड, मतलब हम किसी भी ब्लॉक के साथ नहीं है. लेकिन अभी जो भारत जो है वो जा रहा है मल्टी अलाइनमेंट. मतलब हम अपने स्ट्रेटेजिक ऑटोनॉमी को देखते हुए, हम अपना फायदा देखते हुए, हम रशिया के साथ भी डील करेंगे, हम अमेरिका के साथ भी बात करेंगे, हम जहां चीन से बात करनी होगी वहां भी करेंगे. तो हम किसी से भी बंधे हुए नहीं है. ये जो उपलब्धि है, मुझे लगता है कि ये एक बड़ी उपलब्धि है जिसमें भारत एक पोल के तौर पर उभर रहा है. और जो
जो एनालिस्ट हैं वो ये कह रहे हैं कि पहले जो था कोल्ड वॉर के टाइम बाइपोलर ऑर्डर था, मतलब दो पोल्स, एक यूएस था, एक रशिया यूएसएसआर था। लेकिन अभी जो है चार पोल उभरने की बात हो रही है। वो ये है कि उसमें अमेरिका तो एक रहेगा, एक क्वाड्रिलेटरल पोल में। चाइना एक बड़ी ताकत उभर रहा है। यूरोपियन यूनियन अपने आप में एक तीसरा पोल रहेगा। और चौथा पोल जो है वो एक भारत को देखा जा रहा है कि भारत एक एक पोल हो सकता है पावर का इन दिस सेंचुरी। हम ये नहीं कहेंगे कि अभी भारत वहां पहुंच गया है, वो स्थान अभी हमने लिया नहीं है इकोनॉमिकली या मिलिटरीली, लेकिन एक उसकी तरफ हमने कुछ कदम जरूर बढ़ाए हैं पिछले अच्छा। कुछ सालों में। तो मुझे लगता है कि उसी सहजता से, उसी पथ पर हमें चलते रहना चाहिए। और एक स्ट्रेटेजिक ऑटोनॉमी की हमें बात करनी चाहिए, इंटरडिपेंडेंस की बात करनी चाहिए, मल्टी अलाइनमेंट की बात करनी चाहिए। अगर ये चीजें होती रहीं, मोदी सरकार की जो चीजें हैं उसमें उपलब्धियां भी हैं और उसमें चैलेंजेस भी हैं। उसमें जैसे उपलब्धि की जहां तक हम बात करें, वंदे भारत हो, मेक इन इंडिया हो, वो उपलब्धियां हैं। चैलेंजेस की हम बात करें तो वेल्थ इनइक्वालिटी अभी उतनी उस हद तक उस तरह से कम होती नहीं दिखी है जो हम चाहते थे। इकोनॉमी पे जिस तरह से हम बात करना चाहते थे वो उस तरह से नहीं देखने को मिला है। तो मुझे लग रहा है कि एक एक मिक्स एंड मैच है, लेकिन साथ ही साथ वैश्विक स्तर पर भारत की स्थिति में सुधार जरूर आया है। ચલો બિલકુલ યોગેશભાઈ, જે પ્રમાણે ઉમર ગાંધી સાહેબે કહ્યું કે વૈશ્વિક સ્તર પર ભારતમાં ચોક્કસ સુધાર આવ્યો છે, એમણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી, વંદે ભારતની વાત કરી. આપનું શું માનવું છે કે સાહેબ વર્ષોથી તમે આ બધું વિશ્લેષક તરીકે, એક વરિષ્ઠ નાગરિક તરીકે ઘણી બધી સરકારો આઝાદી બાદથી અત્યાર સુધીની તમામ સરકારો આપે જોઈ છે, એટલે યોગેશભાઈ શું માનવું છે કે છેલ્લા 12 વર્ષમાં મોદી સરકાર, અને આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ મોદી કેન્દ્રિત સરકાર કહીએ તો પણ ખોટું નથી, કારણ કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એક મોદી બ્રાન્ડ છે, એક મોદી ચહેરો છે, અને એને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસન કરી રહી છે. છેલ્લા 12 વર્ષના શાસનમાં આપ કેટલી ઉપલબ્ધિઓ માનો છો અને કઈ રીતે જુઓ છો આ 12 વર્ષના શાસનને? 1947માં ભારત આઝાદ થયું ત્યારે અને 2026માં આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, બેની સરખામણી કરીએ તો આપણે ક્યાં ઊભા છે અથવા તો આપણે શું પ્રગતિ કરી, શું વિકાસ કર્યો, એનો એક હિસાબ માંડવા જેવો છે. 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણે એક નાનકડી પિન પણ નહોતી બનાવી શકતા. આજે પિનથી પિયાનો સુધી બધું જ આપણે બનાવી શકીએ છીએ. અને એ વખતે જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે છેલ્લા 12 વર્ષમાં જે પરિસ્થિતિ બદલાઈ છે અને એક પછી એક પગલાં મોદી સરકારે લીધા છે, એ પ્રગતિ તરફ, આગળ જવા તરફ જઈ રહ્યા છે. અને એક નાનકડી વોર હોય કે કોઈ પણ જાતનો આતંકવાદ હોય, એનો બધો ડર દૂર થઈ ગયો છે અને અત્યારે ભારતનો હાથ ઉપર રહ્યો છે. એક બાજુ પાકિસ્તાન, એક બાજુ બાંગ્લાદેશ, એક બાજુ ચાઇના, આ બધું હોવા છતાં આપણે ભારતનું એટલું તત્વ સાચવી રાખ્યું છે કે આપણે ભારત તરીકે રહ્યા છે, સ્વતંત્ર ભારત તરીકે રહ્યા છે. અને એનું શ્રેય માન્ય નરેન્દ્રભાઈ મોદીને જ જાય છે. કેવી રીતે કે 2014માં જ્યારે એમણે ધુરા સંભાળી ત્યારે સૌથી પહેલું પગલું એ લીધું કે એમની શપથવિધિ વખતે જુદા જુદા દેશના વડાઓને બોલાવ્યા અને એમાં ખાસ કરીને આપણો દુશ્મન નંબર 1 એવા પાકિસ્તાનના પ્રતિનિધિને પણ બોલાવ્યા, એના પ્રમુખને પણ બોલાવ્યા. અને એ એમણે જે વિશાળતા બતાવી 2014માં પહેલા જ દિવસથી, અને એ વિશાળતા આજે તમે જો એ એટલી ફેલાઈ ગઈ છે કે આજે દરેક દેશની સાથે આપણા સંબંધો ખૂબ સારા રહ્યા છે. ભલે અમેરિકામાં અત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આપણે કહી ના શકીએ, પણ વારંવાર એને એવું કહેવું પડે છે કે મોદી મારા ખાસ મિત્ર છે, ભારત સાથે મારા સંબંધો સારા છે. એ જે ટ્રમ્પના પાસેથી આ વાત સાંભળવા મળે, ચોક્કસ સવારે બોલે ને સાંજે બોલે એમાં ફરક હોય, પણ રશિયા કેટલા વર્ષોથી આપણો સાથ નિભાવી રહ્યું છે. અને એ ઉપરાંત ચાઇના સાથે પણ આપણા સંબંધો ભલે થોડા મુશ્કેલ છે પણ ઘણા સારા રહ્યા છે. અને ચાઇના સાથે આપણે, ચાઇના એકવાર 1962માં આપણી ઉપર હુમલો કર્યો, એ વાત તો હવે બાજુ ઇતિહાસ જ થઈ ગયો છે. અને એ બાજુ કંઈક નાના ચમકલા થતા હોય અને વિપક્ષો એને મોટું સ્વરૂપ આપતા હોય એ જુદી વાત છે, પણ એવી કોઈ મોટી વાત નથી થઈ. અને ચાઇના સાથેનો આપણો વેપાર પણ ખૂબ સારો રહ્યો છે. એ જ રીતે તમે જુઓ તો ફ્રાન્સની સાથે આપણા સંબંધો એ વખતે મને લાગે છે લગભગ 0 જેવા હતા. એને બદલે આજે ફ્રાન્સમાંથી આપણે રાફેલ જેવા
સાધનો મેળવી રહ્યા છે. અને આજે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે મોદી સાહેબની આગેવાની હેઠળની સરકાર વિદેશથી શસ્ત્રો મંગાવતા હતા, એને બદલે આજે વિદેશ નિર્યાત કરતા હોય, વિદેશોમાં મોકલતા હોય, એ પરિસ્થિતિ આવીને ઊભી છે. અને એમ કહેવાય કે શસ્ત્રોની બાબતમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા છે. એ જ રીતે હું યાદ કરું, જૂના વર્ષોને PL-480 થી આપણે અનાજ મંગાવતા હતા અને એ રીતે અનાજનું રેશન વગેરે હતું. એને બદલે આજે આપણે કેટલી બધી વસ્તુઓ એક્સપોર્ટ કરીએ છીએ, સુગરથી માંડીને ઘઉં હોય, ચોખા હોય, એટલું એક્સપોર્ટ કરીએ છીએ. અને એ પરિસ્થિતિ જ્યારે આજે આવીને ઊભી છે, એ છેલ્લા 12 વર્ષની આ આપણી સિદ્ધિ છે. અને બિલકુલ આપણા યોગેશભાઈ, ભારત દેશની આપે જે વાત કરી આપણા પડોશી દેશોની, આપે વાત કરી, બાંગ્લાદેશની વાત કરી, ચાઇનાની વાત કરી કે પાકિસ્તાનની વાત કરી, શું લાગે છે કે વૈશ્વિક મંચ ઉપર આમ જોવા જઈએ તો આપણી જે વિદેશ નીતિ છે વધુ આક્રમક અને રાષ્ટ્રીય હિત કેન્દ્રી બની છે? શું લાગે છે કે વૈશ્વિક મંચ ઉપર ભારત હવે ખરેખર વિશ્વગુરુ તરીકે ઉભરી રહ્યો છે? વિશ્વગુરુ શબ્દ જરા વિચાર માગી લેવો છે, પણ આપણા મિત્ર ગાઝી સાહેબે જે કહ્યું એ પ્રમાણે આપણે પહેલા તો રશિયા, અમેરિકા અને રશિયા બે જે લોબી હતી એમાં રશિયા સાથે જોડાયેલા હતા અને બીજા દેશો સાથે આપણે નહોતા. એને બદલે આજે આપણે બધા જ દેશો સાથે જોડાયેલા છે. બધા જ દેશો સાથે આપણા ખૂબ સારા સંબંધ છે. હમણાં છેલ્લા 5 દિવસમાં મોદી સાહેબે જુદા જુદા દેશોની મુલાકાત લીધી અને એમાંથી શું મળ્યું એનો તમે હિસાબ કરો તો આપણને એમ થાય કે ઓહો, આટલું બધું આપણને મળ્યું. સેમી કન્ડક્ટરની બાબતમાં કદાચ આપણે પરિસ્થિતિ એવી ઊભી થશે કે આપણે સેમી કન્ડક્ટરમાં તો સેલ્ફ ડિપેન્ડન્ટ થઈશું અને આપણે એને નિકાસ કરી શકીએ એ પરિસ્થિતિ થઈને ઊભી રહેશે. હમણાં નવો જે મોબાઈલ આવ્યો છે, મોબાઈલમાં પરિસ્થિતિ એ છે કે આજે આપણે દુનિયાના 2 નંબરના મોબાઈલ ઉત્પાદક તરીકે આગળ આવ્યા છે. આ બધું કેવી રીતે શક્ય બન્યું છે કે સેલ્ફ સફિશિયન્ટ આપણે થવું છે. એટલે વિશ્વગુરુમાં તો આપણે એમ વાત કરીએ કે હમણાં એમ કહેવામાં આવ્યું કે રશિયાને સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે, એ યુદ્ધમાં જો કોઈ પણ સમાધાન કરાઈ શકે તો મોદી જ કરાઈ શકે, આવી વાતો પણ ચાલતી થઈ. એટલે ભારતના વડાપ્રધાન જુદા જુદા દેશો સાથેના સંબંધોને કારણે એટલા નિષ્ણાત બન્યા છે કે જુદા જુદા દેશો પણ આપણી સાથે મૈત્રી કરવા માટે ઉત્સુક છે. અને યુએ, જે એમ કહેવાય કે મુસ્લિમ દેશો આપણા ભારતની સાથેના સંબંધો સારા નહોતા, એમાં છેલ્લે UAE આપણી સાથે થઈ ગયું છે અને બાકીના આરબ કન્ટ્રીઝથી પણ જુદા પડીને UAE ભારતને સાથ આપવાનું નક્કી કર્યું. આપણે ક્રૂડ ઓઇલથી માંડીને ઘણી બધી વસ્તુઓ UAE પાસેથી મેળવી શકીએ, ઘણી છૂટથી મેળવી શકીએ અને UAE સાથે આપણા સંબંધો ખૂબ સારા થઈ ગયા. એટલે આ એક મોદી સાહેબની સિદ્ધિ છે. એટલે હવે વિશ્વગુરુ શબ્દ જે છે એને આ રીતે આપણે મૂલવીએ કે દરેક દેશો સાથે આપણા ખૂબ સારા સંબંધો થયા. અને ઇકોનોમીની વાત કરો તો ઇકોનોમીમાં પણ આપણે આજે 4થા નંબરે આવીને દુનિયામાં ઊભા છીએ અને હજુ ખૂબ નજીકના ભવિષ્યમાં આનાથી પણ વધારે આગળ કરીશું. એટલે આ રીતે યોગેશભાઈ, આ સરકાર જ્યારે મોદી સરકાર આવી ત્યારે अच्छे दिन आएंगे એવી પણ વાત હતી, આત્મનિર્ભરની પણ વાત હતી. એક કેટલું સાર્થક થયું પૂછે પહેલા गाजी साहब, क्या लगता है कि खास तो इन 12 सालों में, 12 वर्षों में भारतीय राजनीति क्या लगता है कि पूरी तरह से मोदी केंद्रित हो गई है? तो आप विपक्ष की कमजोरी को और उसकी भूमिका को इस 12 वर्षों के शासनकाल में किस तरह देखते हैं? आपने बिल्कुल सही बोला दिलीप जी। जो विपक्ष है या जो पूरी भारतीय राजनीति है वो मोदी जी पर केंद्रित हो गई। उसका सीधा सीधा जो आपको रीजन दिख रहा है या जो सामने लक्षण दिख रहे हैं वो ये है कि जो विपक्ष है उनके पास अपनी कोई आइडेंटिटी ही नहीं बची है, उनकी अपनी कोई पॉलिसी ही नहीं है। जो कांग्रेस बोल रही है हमें इसलिए वोट दो क्योंकि हम मोदी नहीं है, क्योंकि हम बीजेपी नहीं है। और जो बीजेपी है उनके पास 4 चीजें हैं बोलने के लिए, लेकिन वो ये भी बोल रहे हैं कि हम मोदी के फेस पर लड़ा जाता है जी। तो उनका जो पूरा पॉलिटिक्स है वो घूम फिर के मोदी पर केंद्रित हो गया है। तो मुझे लगता है कि ये विपक्ष की इसके अंदर एक कमी है कि वो उनको पॉलिसी पर बात करनी चाहिए, उनको अपनी
कि हम क्या करना चाहते हैं, बजाय इसके कि मोदी जी ने ये गलत किया या बीजेपी ने वो गलत किया। कांग्रेस का काम यह है या किसी भी जिम्मेदार विपक्ष का काम यह है कि वो पॉलिसी पे बात करे कि हम क्या करेंगे, हम क्या अलग करेंगे, हम क्या डिफरेंट करेंगे। जाहिर सी बात है कोई भी सरकार परफेक्ट नहीं होती। मोदी काल के अंदर भी बहुत कमियां रही, बहुत प्रॉब्लम्स रही, हर सरकार में होती है, और एक जिम्मेदार नागरिक का काम है कि वो उस पर सवाल उठाए। लेकिन विपक्ष जो है वो सिर्फ मोदी जी पर, क्योंकि वो बहुत पॉपुलर हैं, वो बहुत एबल लीडर हैं, वो एक बहुत अच्छे ओरेटर हैं, तो उस वजह से, और कांग्रेस के पास या विपक्ष के पास ऐसा कोई लीडर नहीं है, तो मुझे लगता है कि इस वजह से मोदी के ऊपर पूरी जो भारतीय राजनीति है अभी केंद्रित है, और उसको बदलने की जरूरत है, खासतौर पे विपक्ष के द्वारा। बिल्कुल ओमर जी, आपने जो कमियां की बात की सरकार की, या प्रॉब्लम की बात की, या विपक्ष जो सवाल उठा रहा है, विपक्ष तो एक सवाल ये भी उठा रहा है कि लोकतांत्रिक जो संस्था है, ईडी है, सीबीआई है या चुनाव आयोग है, उसका दुरुपयोग इस सरकार ने किया है, मोदी सरकार ने किया है। क्या लगता है कि कितनी सच्चाई है, या कितना इसको बोल सकते हैं कि राजनीतिक प्रोपेगेंडा कह सकते हैं इसको? देखिए, मुझे लगता है कि इसके अंदर, हर सरकार के अंदर कुछ ऐसी प्रवृत्तियां होती हैं, वृत्तियां होती हैं। मुझे लगता है कि यहाँ पर भी उसमें उसको पूरी तरह नकारा नहीं जा सकता। जैसे इलेक्शन कमीशन है, ज्ञानेश कुमार का रोल रहा, या दूसरे जो इलेक्शन कमीशन के लीडर्स थे वो अपॉइंटेड थे बाय सेंट्रल गवर्नमेंट, तो और ईडी का भी कभी कभी इस्तेमाल किया गया। तो मुझे लगता है कि ऐसी चीजें कभी ना कभी बीच बीच में हुई हैं, और उन पर एज अ रिस्पॉन्सिबल सिटीजन, एज अ मेंबर ऑफ अ सिविल सोसाइटी, उस पर आवाज उठाना बहुत जरूरी है। तो मुझे लगता है कि उसमें कहीं ना कहीं सच्चाई है, लेकिन जाहिर सी बात है विपक्ष उसको बढ़ा चढ़ाकर भी दिखाता है और बताता है। બિલકુલ યોગેશભાઈ, શું લાગે છે કે 2014 થી 2024 ની વાત કરીએ, આમ તો 26 એટલે 12 વર્ષ, પણ એક દાયકાની વાત કરીએ યોગેશભાઈ, તો ક્યાંક મોદી બ્રાન્ડ ક્યાંક મજબૂત દેખાય છે. મેં કહ્યું અગાઉ તે પ્રમાણે કે પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી યોગેશભાઈ તમે જુઓ તો તમને લાગશે કે મોદીનો ચહેરો અથવા મોદીના નામે ક્યાંક ચૂંટણી જીતાતી હોય છે. તો શું લાગે છે કે આવનારા સમયમાં હજુ પણ આ જે મોદી બ્રાન્ડ છે અસરકારક રહેશે, કે શું લાગે છે અન્ય કોઈ વિકલ્પ આપને દેખાઈ રહ્યો છે? વ્યક્તિગત રીતે વાત કરીએ તો મોદીએ એક જાતની એવી આભા ઊભી કરી છે કે એમના વગર આ દેશ ચાલે જ નહીં. એક નાની પંચાયતની ચૂંટણી હોય એમાં પણ મોદી સાહેબનું નામ વાપરવું પડે, અને લોકો પણ કોણ ઉમેદવાર છે એ જોયા વગર આ મોદીની પાર્ટી છે, આ મોદીનો પક્ષ છે, એને વોટ આપો, એ જાતની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે મોદી શાહની જોડી એ એક જાતની એવી કમાન્ડિંગ જોડી થઈ ગઈ છે કે દેશનું આખું તંત્ર એ જ ચલાવતા હોય. અને વ્યક્તિગત રીતે વાત કરીએ તો મોદી સાહેબને પોતાને એક પ્રચાર, પોતાના પબ્લિસિટી માટેનો ખૂબ શોખ છે. એટલે જ્યારે પણ હોય ત્યારે એ મોદી સાહેબ સિવાય બીજો કોઈ ચહેરો ટીવી પર દેખાય નહીં. કોઈ એક નાના રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યાં પણ રેલવે પ્રધાન ના દેખાય, પણ મોદી સાહેબ જ દેખાય. આ એક એમની ખાસિયત કહો, નબળાઈ કહો, જે કહો એ. અને પછી આવી વાતોને લીધે મોદીની એક બ્રાન્ડ એવી થઈ ગઈ, અને તમે મોદી સાહેબને રેલી કરતા જોયા, રોડ શો કરતા જોયા હોય, ત્યારે લોકો કેટલા બધા પ્રેમથી એમને આવકારતા હોય છે. એટલે આ મોદી એક વ્યક્તિ તરીકે એટલા બધા લોકપ્રિય આ દેશમાં થઈ ગયા છે. વિશ્વની વાત તો ખરી, પણ આ દેશમાં પણ કોઈ નાની જગ્યાએ જાય, હમણાં છેલ્લે બંગાળની ચૂંટણી તમે જુઓ તો બંગાળમાં પણ આખું મમતાજીનું એટલું બધું સરસ રાજ ચાલતું હતું, અને એમનો એટલો બધો દોર દમામ હતો. ત્યાં પણ મોદીજીની રોડ શો થાય ત્યારે ઢગલાબંધ લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. પરિણામ તો આવ્યું એ આપણે જોયું. એટલે મોદી એક નામ એવું બની ગયું છે કે એના કારણે આખો દેશ ચાલતો હોય. પણ મારે કહેવું છે એમની નીતિઓ વિશે કે તમે ક્યારે એવું સપનું આપણે જોયું હતું? હું તો નાનો હતો ત્યારથી માંડીને મને એવું ક્યારે સપનું નહોતું આવ્યું કે કાશ્મીરમાં 370મી કલમ નાબૂદ થાય. પણ એ મોદીએ કરી બતાવ્યું છે. અને ત્યાર પછી રામ મંદિરનું નિર્માણ, આ પણ બધું, એટલે આ બધી વસ્તુઓ જેને માટે અમે લોકો નાના હતા ત્યારથી ગાતા હતા કે ના, રામ મંદિર તો થવું જ જોઈએ. અને મુસ્લિમોમાં જે એજ્યુકેશનથી માંડીને ટ્રિપલ તલાકની વગેરે વગેરે જે નાબૂદી હતી, કારણ કે મારા ઘણા મિત્રો મુસ્લિમ છે એટલે એ પરિસ્થિતિ મેં જોયેલી છે. એટલે એ બધું નાબૂદ થવું જોઈએ એ સપનું લાગતું હતું, એ આજે સાચું પડ્યું છે. અને તમે કાશ્મીરની વાત કરો તો મેં હમણાં જ એક વિડીયો જોયો કે કાશ્મીરમાં હિન્દુ શબ્દ બોલવો અને પંડિતોને મારીને કાઢી મૂકવા, એ બનાવ પણ આપણે જોયેલો. પણ આજે શ્રી રવિશંકર
ત્યાં આગળ એક મોટી સભા કરતા હતા, ત્યારે એમાં મુસ્લિમ સ્ત્રીઓ બુરખા ઓઢીને કેટલી બધી આવી હતી, અને બધી સ્ત્રીઓ જાણે શ્રી રવિશંકરને સાંભળવા માટે ઉત્સુક હોય. આ બનાવ કાશ્મીરમાં બનવો એ મને એમ લાગે છે કે કોઈને આવો ખ્યાલ નહીં આવ્યો હોય કે કાશ્મીરમાં આ તો શક્ય જ નથી. હિન્દુઓને તો મારી તગેડીને કાઢ્યા હતા, એને બદલે આજે આ પરિસ્થિતિ થઈ છે. એટલે આ બધો મોદી સાહેબના 10 વર્ષ કે 12 વર્ષ તમે કહો એના શાસનને કારણે થયું છે. ઓફકોર્સ એમને આ વખતે ત્રીજી ચૂંટણીમાં પૂરતી બહુમતી ના મળી, બીજા પક્ષોનો સાથ લેવો પડ્યો, એક મજબૂરી હતી. પણ છતાં પણ એમને આ બધા બીજા પક્ષોનો સાથ લઈને પણ એટલા બધા કામ કરી બતાવ્યા છે કે આપણે વડાપ્રધાન પાસેથી, ભારતના પ્રધાનમંત્રી પાસેથી શું અપેક્ષા રાખી શકીએ? એક વ્યક્તિ તરીકે વાત કરું તો આની પહેલા જે મુખ્ય આપણા વડાપ્રધાન હતા મનમોહનસિંહ, એમના ઘરમાં 35 થી 40 માણસો કાયમ રહેતા હોય. આજે પરિસ્થિતિ એ છે કે મોદી સાહેબના ઘરમાં કોઈ નહીં, માત્ર નરેન્દ્ર મોદી, બીજા કોઈ સગાવાલા એમના કોઈ નહીં. એક જ બનાવ બન્યો હતો કે એમના માતાજી ફક્ત 5 દિવસ માટે એમના ઘરે રહ્યા હતા, એ સિવાય કોઈ નહીં. અને વડાપ્રધાન તરીકે એ જ્યારે પરદેશ જાય અથવા બીજે જાય ત્યારે 40 પત્રકારો સાથે જતા હોય, એને બદલે કોઈને લઈ જતા નથી. એમના જરૂરી સ્ટાફ જે હોય એને સાથે લઈ જાય. એટલે આ જાતનું પરિવર્તન એ વ્યક્તિગત રીતે મોદી સાહેબની એક સિદ્ધિ છે. અને છતાં એમના કેબિનેટમાં એટલા બધા રત્નો ભર્યા છે. તમે વિચારો કે એમણે આટલા બધા રત્નો ભર્યા છે, આટલી બધી સિદ્ધિઓ કરી છે, આટલા ઠોસ નિર્ણયો લીધા છે, આટલું લાંબુ શાસન કર્યું છે, છતાં પણ એક પત્રકાર પરિષદ નથી કરી. આવા સવાલો જ્યારે આ મોદી સરકાર સામે ઉઠી રહ્યા છે, ત્યારે એ અંગે આપનું શું કહેવું છે? મોદી સાહેબની કેટલીક ખામીઓ તો હું તો મોદી સાહેબને પર્સનલી મળ્યો છું, જ્યારે એક કશું નહોતા ત્યારથી મેં જોયું છે કે અમુક એમની વિશેષતાઓ હતી અને એ હજુ સુધી રહી છે. એટલે પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાની અને કેટલાક સવાલો અત્યારે વિપક્ષ જે ઉભા કરે છે એ સવાલો પૂછાય તો એમનો જવાબ આપવામાં મુશ્કેલી ઊભી થાય એવું મોદી સાહેબને લાગ્યું હશે. એટલે એમણે ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી. અને છતાં એ ટીવી ઉપર આવીને લોકોની સાથે સંબોધન કરતા હોય, દર રવિવારે મન કી બાત કરીને પોતાની વાતો કરતા હોય, એ એમની એક ખાસિયત રહી છે. આવું અગાઉના કોઈ વડાપ્રધાનોએ કર્યું નહોતું. પ્રેસ કોન્ફરન્સ નહીં કરીને પત્રકારો સાથેના એમના જે સંબંધ છે એ जरा विवादित રહ્યા છે. गाजी साहब, जिस तरह लगातार मोदी सरकार अलग अलग स्टेट में जीतती आई है, अलग अलग स्टेट वो मतलब हासिल कर रहे हैं और लगातार जीत की गारंटी मोदी सरकार बन गई है, भाजपा सरकार बन गई है. क्या लगता है बीजेपी का राष्ट्रवाद और बीजेपी का हिंदुत्व का नैरेटिव ही उसकी लगातार जीतने की गारंटी है, या फिर मजबूत संगठन और कल्याणकारी योजनाएं भी इसके पीछे जिम्मेवार है? क्या लगता है? देखिए, मुझे लगता है कि ये दोनों चीजों का मिश्रण है. अच्छा. मैं यहाँ पे दो उपलब्धियों की बात करूंगा मोदी सरकार की, और फिर 2 शिकायतों की बात करूंगा जो मैं देखना चाहता हूं, जो होना चाहिए था, जो नहीं हुआ. 2 उपलब्धियां जो हैं वो आपने आर्टिकल 370 को हटाया, जो मुझे लगता है कि बहुत बड़ी उपलब्धि है. एक हाँ, तो उन्होंने जो है उपलब्धि है कि उन्होंने 370 को हटाया, वो बहुत जरूरी था उसका हटाया जाना. तो वो एक उपलब्धि है. दूसरी उपलब्धि जो उन्होंने की वो था राम मंदिर की स्थापना, जो मुझे लगता है कि बहुत पहले से होना चाहिए था, और वो एक अच्छा फैसला था जो वहां पे सिविलाइजेशनली हमारी संस्कृति के हिसाब से वहां राम मंदिर बनना चाहिए था. तो वो एक बड़ी उपलब्धि है. ट्रिपल तलाक को मानते उपलब्धि. ट्रिपल तलाक भी एक बहुत बड़ी उपलब्धि है, क्योंकि उससे जो मुसलमान महिलाएं हैं उनके जो अधिकार थे उनका हनन हो रहा था. तो मुझे लगता है कि वो भी एक बड़ी उपलब्धि थी, उसको भी मैं एक उपलब्धि मानता हूँ. बिल्कुल, बेशक वो भी एक उपलब्धि में आता है. जो चीजें होनी चाहिए थी, मुझे लगता है कि जो कोई और नहीं कर सकता, वो है यूसीसी. यूसीसी की यूनिफॉर्म सिविल कोड की काफी बात हुई उत्तर प्रदेश में, उत्तराखंड में उसके ऊपर एक्सपेरिमेंट भी हुआ, लेकिन उसका एक उस तरीके से ड्राफ्ट या उस तरीके से उस पर एक्शन नहीं लिया गया, या उसका ड्राफ्ट नहीं आया. मे बी जो भी उसके रीजन रहे, तो वो एक चीज है जो मैं देखना चाहूंगा. और दूसरा था पॉपुलेशन कंट्रोल बिल. मुझे लगता है कि इस वक्त जो भारत में जो काफी सारी समस्याएं हैं उनके पीछे पॉपुलेशन भी एक बड़ा कारण है. तो उसमें एक पॉपुलेशन कंट्रोल बिल जो उस चीज को कंट्रोल कर सके किसी हद तक, तो मुझे लगता है कि वो एक बड़ा काम है जो होना जरूरी था.
ये चार चीजें जिनकी मैं बात करना चाहता था कि दो उपलब्धियां हैं और दो चीजें जो हम देखना चाहते हैं। आपने कही बात कि भाई उनका जो हिंदुत्व है या फिर पॉलिसीज भी हैं, तो जाहिर सी बात है उसमें हिंदुत्व का भी बड़ा रोल है, क्योंकि जो हम देखते आए हैं पिछले 7 दशकों में एक माइनॉरिटी अपीजमेंट का माहौल बहुत बना हुआ था देश के अंदर। और कांग्रेस और समाजवादी पार्टी और दूसरी जो पार्टियां थी उस वेव को राइड कर रही थी। तो अभी जो है उसके रिएक्शन में हमें दिख रहा है कि भाई अब एक हिंदू सेंटिमेंट की बात हो रही है, और हिंदू सेंटिमेंट्स को टेकन फॉर ग्रांटेड लिया गया बहुत लंबे टाइम तक, और अब वो टेकन फॉर ग्रांटेड नहीं लिया जा रहा है। अब उन हिंदू सेंटिमेंट्स की भी बात हो रही है, तो वो एक बड़ा रीजन है। और दूसरा कुछ पॉलिसीज भी हैं, जाहिर सी बात है लोग राम मंदिर को लेकर, ट्रिपल तलाक को लेकर, 370 को लेकर, और जो ग्रामीण स्थल पर जो कुछ स्कीमें चलाई गई, हालांकि वो जो ग्रामीण स्तर पर चलाई गई वो उन्हीं स्कीम्स की रीपैकेजिंग है काफी हद तक जो कांग्रेस गाजी टाइम साहब, पर भी एक थी। समय की बहुत कमी है, फिर भी एक जी। सवाल उसका छोटा सा जवाब चाहूंगा कि जो कल्याणकारी योजनाएं हैं, जो गरीबों का जिसका सीधा लाभ मिल रहा है, हालांकि वो मुफ्त राशन हो, आवास योजना हो, आयुष्मान भारत हो, क्या लगता है कि ये सब विकास है या चुनाव जीतने का, जो अपने बोलते हैं एक फ्री बी कल्चर? शॉर्ट में प्लीज। जी, बिल्कुल शॉर्ट में अगर बोलूं तो मुझे लगता है कि इसमें उनकी जो नीयत है वो यही है कि भाई विकास हो, ग्रामीण लोगों तक सुविधाएं पहुंचे। और लेकिन उसमें क्या है कि जब वो इलेक्शन आते हैं तो उसको जाहिर सी बात है कुछ हद तक बढ़ा दिया जाता है, चाहे वो बंगाल में हो, चाहे वो असम की बात हो, कुछ फ्रीबी भी दी जाती हैं। लेकिन मुझे लगता है कि जो बेसिक सेंटिमेंट है वो यही है कि विकास हो और ग्रामीण लोगों तक सुविधाएं पहुंचे, ये चलो, मुझे लगता बिल्कुल है। बिल्कुल बिल्कुल। તો જે પ્રમાણે મોદી 12 વર્ષ પૂરા થયા, યોગેશભાઈએ કહ્યું કે 1947માં ભારત આઝાદ થયું, 2026માં આપણે ક્યાં છીએ એને ક્યાંક ચેક કરવું જોઈએ, અને ક્યાંક પિન પણ નહોતી બનતી આઝાદ ભારતમાં, એ હવે પિયાનો સુધી બધી જ વસ્તુઓ બનાવે છે. યુદ્ધ અને આતંકવાદનો ડર ઓછો થઈ ગયો છે. એમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત ડિફેન્સ લેવલે જ્યારે આપણે શસ્ત્રોને આપણે ઇમ્પોર્ટ કરતા હતા, હવે અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છે. યોગેશભાઈ કહ્યું કે 2014માં શપથવિધિ થઈ, જુદા જુદા દેશના પ્રતિનિધિઓને બોલાવ્યા, અને એમાં પાકિસ્તાનના પ્રતિનિધિને એમણે કહ્યું કે બોલાવ્યા એ એમની વિશાળતા હતી, અને ઘણી બધી વાતો કરી છે એમણે. એક આભા ચોક્કસ એમણે ઊભી કરી છે મોદી સાહેબે, અને દેશમાં જે શાસન ચાલી રહ્યું છે અને જે અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે, મોદી શાહની જોડીને કારણે છે, અને કમાન્ડિંગ જોડી છે, અને આખું અર્થતંત્ર, આખું ભારત આ બંને ચલાવી રહ્યા છે. અને જે પ્રમાણે એક પછી એક રાજ્યો અચીવ કરી રહ્યા છે એ ઉપલબ્ધતા છે. જે પ્રમાણે ઉમર ગાઝી સાહેબે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, વંદે ભારતનો ઉલ્લેખ પણ એમણે કર્યો છે, અને એમણે કહ્યું કે આર્થિક સ્થિતિ નો ડાઉટ ભારતની બહુ જ મજબૂત થઈ છે. ગાઝી સાહેબે એમ પણ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા કામયાબ રહ્યું છે, ડેવલપમેન્ટ પણ ક્યાંક જોવા મળ્યું છે, અને ઉપલબ્ધિઓ પણ છે, અને ચેલેન્જીસ પણ છે. એમણે કહ્યું કે વિપક્ષ પાસે કોઈ આઈડેન્ટિટી કે પોલિસી પણ હાલમાં રહી નથી, અને વિપક્ષ પાસે મોદી જેવા લીડર નથી. એક બહુ જ મોટો માઇનસ પોઈન્ટ છે. ઈડી સીબીઆઈનો ક્યાંક ઉપયોગ એમણે કહ્યું કે ચોક્કસ થયો છે. સાથે 370 રામ મંદિર, ટ્રિપલ તલાક એ ઉપલબ્ધિ છે. તો યુસીસીની વાત કરી, અને સાથે જ પોપ્યુલેશન કંટ્રોલ બિલ, આને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. એકંદરે આ 12 વર્ષ મોદી સરકારના સફળતા વધારે કહી શકાય, અચીવમેન્ટ વધારે કહી શકાય. ભારત વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે, વધારે પડતું નહીં તો પણ ક્યાંક એમાં પણ સચ્ચાઈ છે એવું કહી શકાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને ઓમર ગાઝી, યોગેશ ચોડગર બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા મોદી સરકારના જે 12 વર્ષનું શાસન, વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના અવિરત આ વર્ષો. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.